સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 જે જનીન વિદ્યાને લગતું પ્રકરણ છે એની શરૂઆત કરી હતી અને આપણે આ પ્રકરણની અંદર આણ્વીય આધાર એટલે કે અણુ જે આનુવંશિકતા માટે જવાબદાર છે એના વિશે વાતો કરી રહ્યા છે. આપણે ગત વિડીયોમાં ડીએનએની રચના વિશે વાતો કરી ગયા. હવે એમાં જ આપણે થોડા આગળ વધીએ. ગત વિડીયોમાં આપણે જોયું હતું કે કેવી રીતે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવે છે અને કેવી રીતે બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બે શૃંખલાઓ ભેગી થાય તો ડીએનએ તરીકે વર્તે છે અને એક જ શૃંખલા આરએનએ તરીકે વર્તે છે. હવે આપણે એ જ ટોપિકની અંદર થોડા આગળ વધીશું કે સૌપ્રથમ કોણે કીધું કે ડીએનએ આવેલું છે, તો કે સૌપ્રથમ ફેડરિક મિશરે 1869માં સૌપ્રથમ કોણ? વૈજ્ઞાનિક ફેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી. તે ફેડરિક મિશરે તેને ન્યુક્લિયઇન એવું નામ આપ્યું. ફેડરિક મિશરે શું નામ આપ્યું? એને જે કોષ કેન્દ્રની અંદર પદાર્થ આવેલો હતો એને ન્યુક્લિયઇન એવું નામ આપ્યું. જોકે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓના કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. જ્યારે ફેડરિક મિશરે આ ડીએનએને શોધ્યું, જેને એણે ન્યુક્લિયઇન એવું નામ આપ્યું, ત્યારે એનું અલગીકરણ કરવું અશક્ય હતું. કેમ? ડીએનએનું અલગીકરણ કરવું અશક્ય હતું કારણ કે ડીએનએ ખૂબ જ લાંબો મોલિક્યુલ છે, બરાબર? લાંબો અણુ છે, એની લંબાઈ ખૂબ વધારે છે. એટલે ન્યુક્લિયસ કોષ કેન્દ્રની અંદરથી આટલા મોટા અણુનું અલગીકરણ કરવું તે સમયમાં મુશ્કેલ હતું કારણ કે ત્યારે એવી કોઈ ટેકનિક, એવી કોઈ પદ્ધતિઓ વિકસાવવામાં આવી ન હતી. એટલે જ્યારે ફેડરિક મિશરે ન્યુક્લિયઇન એવું એને નામ આપ્યું ત્યારે આ ડીએનએની સંરચના, એની રચના વિશે સ્પષ્ટ જાણકારી આપણને પ્રાપ્ત થઈ શકી નહીં. મોરિસ વિલ્કિન્સ બીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ છે મોરિસ વિલ્કિન્સ અને રોઝાલિન્ડ ફ્રેન્કલિન. આ બેએ એક પદ્ધતિ આપી જેનું નામ છે એક્સ-રે વિવર્તન, એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી ઇંગ્લિશમાં કહીએ તો. ગુજરાતીમાં કહીએ તો એક્સ-રે વિવર્તન નામની પદ્ધતિ એમણે વિકસાવી. કોણે? વિલ્કિન્સ અને ફ્રેન્કલિને. જેનો ઉપયોગ કરીને વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે 1953માં ડીએનએની સંરચનાનું સરળ પરંતુ પ્રખ્યાત જાણીતું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજૂ કર્યું. જો કેટલા બધા વૈજ્ઞાનિકોએ ડીએનએની રચના શોધવા માટે પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલાં તો ફેડરિક મિશર આવ્યા, જેમણે કોષ કેન્દ્રની અંદર કોઈક એસિડિક પદાર્થ જોયો જેને એણે ન્યુક્લિયઇન એવું નામ આપ્યું. ત્યાર પછી મોરિસ વિલ્કિન્સ અને રોઝાલિન્ડ ફ્રેન્કલિન આવ્યા, જેમણે એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી અથવા તો એક્સ-રે વિવર્તન નામની પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચના એટલે કે ડીએનએની રચના માટેનું એનું મોડલ રજૂ કર્યું, બરાબર? એ મોડલને જ નામ આપવામાં આવ્યું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ એટલે કે ડબલ હેલિક્સ મોડલ. હવે જે વોટસન અને ક્રિક છે એમણે પોતાની સમજૂતીમાં એવું સમજાવ્યું કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ વચ્ચે બેઝ એટલે કયા બેઝ? નાઇટ્રોજન બેઝ આવેલા છે અને આ નાઇટ્રોજન બેઝના કારણે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે જોડાય છે, જેના કારણે બેવડી કુંતલમય રચના બને છે. હવે બેવડી કુંતલમય રચના એટલે શું? આ ડીએનએ છે ને, તો તમે આવી રીતે ડીએનએ ડ્રો કરો છો ને, તો આ જે રચના બની એને શું કહેવાય? બેવડી કુંતલમય રચના. આ જે રચના બની એ કુંતલ જેવા છે એટલે એને કહેવાય બેવડી કુંતલમય રચના. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ છે ઇરવિન ચારગ્રાફ. શું નામ છે? ઇરવિન ચારગ્રાફ. ઇરવિન ચારગ્રાફના અવલોકનનો પણ આધાર એ જ હતો. તેમાં તેમણે જણાવ્યું કે એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. એટલે શું? એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન શું છે? આપણે ભણ્યા ને, નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન. તો આ જે નાઇટ્રોજન બેઝ છે તે ડીએનએની આ બેવડી કુંતલમય રચના, આવી રચના આપણે જે બતાવીએ એ રચના માટે જવાબદાર છે એવું ઇરવિન ચારગ્રાફે સમજાવ્યું. કેવી રીતે? તો ઇરવિન ચારગ્રાફે કીધું જેટલા પ્યુરિન્સ હશે, જેટલા પ્યુરિન હોય, એડેનાઇન અને ગ્વાનિન જેટલા હોય એટલા જ થાઇમિન અને સાઇટોસિન હોય. સરખી સંખ્યામાં હોય. એડેનાઇન 50 હોય તો થાઇમિન પણ 50 હોય, ગ્વાનિન 100 હોય તો સાઇટોસિન પણ 100 હોય. આ એક રેશિયો ઇરવિન ચારગ્રાફે સમજાવ્યો. અને બીજું
એણે ઇરવિન ચારગ્રાફે એવું કીધું કે એડેનાઇન અને થાઇમિનનો રેશિયો કેટલો છે એના કરતાં ગ્વાનિન અને સાઇટોસિનનો રેશિયો જુદો હોઈ શકે. એટલે શું કે એડેનાઇન અને થાઇમિન 25 હોય તો જરૂરી નથી કે ગ્વાનિન અને સાઇટોસિન પણ 25 હોય, બની શકે કે 100 હોય. બરાબર, આપણને ખબર છે એડેનાઇન હંમેશા થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાય છે. તો ઇરવિન ચારગ્રાફે એક સૂત્ર આપ્યું. શું સૂત્ર હતું? તો કે જેટલા એડેનાઇન એટલા થાઇમિન, જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન. આ સરખું છે, બરાબર, પણ જેટલા એડેનાઇન અને થાઇમિન હોય એટલા જ ગ્વાનિન અને સાઇટોસિન હોવા એવું જરૂરી નથી. એક નિયમ અહીંયા યાદ રાખવાનો કે જેટલા પ્યુરિન હશે ડીએનએની અંદર એટલા જ પિરિમિડિન હશે. પ્યુરિન વધારે હોય ને પિરિમિડિન ઓછા હોય એવું બની શકે ના. તો આ છે ડીએનએની રચના. ડીએનએ કેવું છે એ શોધવા માટે કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો હતો એ છે ફ્રેડરિક મિશર. તમારે બધા વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે. ફ્રેડરિક મિશર, મોરિસ વિલ્કિન્સ, રોઝાલિન્ડ ફ્રેન્કલિન, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક અને છેલ્લે ઇરવિન ચારગ્રાફ. આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને ડીએનએના અણુની રચના સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આગળ જોઈએ કે બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. બેઝ જોડાણ એટલે કયા બેઝ? નાઇટ્રોજન બેઝ. એડેનાઇન થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય. એ એક ડીએનએની જે શૃંખલા છે એની અજોડ લાક્ષણિકતા છે, એક અદ્ભુત લાક્ષણિકતા છે એની. આ બંનેને એકબીજાના પૂરક કહેવાય. એટલે શું એકબીજાના પૂરક? એટલે તો કે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમનું અનુમાન કરી શકીએ છીએ. આપણે ડીએનએ ડ્રો કર્યું ને એવી રીતે આ ડીએનએ છે, બરાબર. તો આ જે ન્યુક્લિયોટાઇડની જોડી છે અથવા તો બેઝની જોડી છે એ એકબીજાને પૂરક છે. એટલે શું? અહીંયા એડેનાઇન હોય તો અહીંયા થાઇમિન જ હોવાનું, અહીંયા ગ્વાનિન હોય તો અહીંયા સાઇટોસિન જ હોવાનું, બરાબર. અહીંયા સાઇટોસિન હોય, એક જ મિનિટ, અહીંયા સાઇટોસિન હોય તો અહીંયા ગ્વાનિન જ હોવાનું, અહીંયા થાઇમિન હોય તો અહીંયા એડેનાઇન જ હોવાનું. એટલે બંને એકબીજાના પૂરક છે. અને જો તમને એક શૃંખલા, આ શૃંખલાની તમને નાઇટ્રોજન બેઝ કયા છે ખબર હોય તો તમે એની સામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝનું અનુમાન કરી શકો છો. કેવી રીતે? અહીંયા એડેનાઇન હોય, થાઇમિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, ફરી પાછું સાઇટોસિન, ગ્વાનિન, એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન આવી રીતે હોય તો એની સામેની શૃંખલા ઉપર કોણ હશે એનું તમે અનુમાન કરી શકો છો. કેવી રીતે? તો કે એડેનાઇનની સામે થાઇમિન આવવાનો, થાઇમિનની સામે એડેનાઇન, ગ્વાનિનની સામે સાઇટોસિન, ફરી પાછો ગ્વાનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, બરાબર. એટલે તમને જો એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝ કયા છે ખબર હોય તો તમે બીજી શૃંખલાના નાઇટ્રોજન બેઝ લખી શકો છો. વળી જો ડીએનએ એટલે કે જેને આપણે પિતૃ કહીએ તેની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિનું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય રચના બને છે જેને બાળ ડીએનએ કહે છે, જેનું નિર્માણ થાય કે જે પિતૃ ડીએનએ જેવું જ આબેહૂબ હોય. આ કારણથી ડીએનએની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ ઘણો સ્પષ્ટ થાય છે. એટલે શું? તો કે ડીએનએ જ્યારે કોષ વિભાજન થાય ત્યારે બેવડાય એવું આપણે ભણ્યા, બરાબર. ડીએનએ જ્યારે કોષ વિભાજન કરે ત્યારે એ બેવડાય એવું આપણે ભણ્યા. તો કોષ વિભાજન કરે ત્યારે બેવડાય એટલે શું? તો કે ડીએનએ પોતાના જ જેવી બીજી કોપી બનાવે. આ એક ડીએનએ છે, બરાબર. આ એક ડીએનએ છે, આની પોતાના જેવી બીજી કોપી બનાવવાની. તો આને આપણે કહીશું પિતૃ ડીએનએ. શું કહીશું? પિતૃ ડીએનએ. અને આ છૂટી પડે છે, આ એક અને આ એક. હવે આ શું કરશે? પોતાની સામે ફરી પાછી નવી શૃંખલા બનાવે આવી રીતે. તો આ જે બે ડીએનએ બન્યા એ કયા? બાળ ડીએનએ, બરાબર. તો બાળ ડીએનએ કેવી રીતે બને? તો કે આ જે બે શૃંખલાઓ છૂટી પડી એ બંને પિતૃ તરીકે વર્તે અને બંને શૃંખલાઓ પાસે પોતપોતાના ન્યુક્લિયોટાઇડ હશે તો એની સામે બીજા ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે જેના કારણે બાળ ડીએનએ બને છે. અને આ બધું આપણે સમજ્યા પછી એક્ઝેક્ટ ડીએનએની રચના શું છે એ સમજવામાં આવી અને આપણે સમજી શક્યા કે ભાઈ ડીએનએ કેવી રીતે બનેલું છે, કેવી રીતે પોતાની જ કોપી બનાવે, કેવી રીતે એની અંદર ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે, કયો બંધ આવેલો છે, વગેરે વગેરે. આટલું બધું ડીએનએમાં શોધાઈ ગયા બાદ ત્યાર પછી ડીએનએની મુખ્ય લાક્ષણિકતાઓ આપવામાં આવી કે ડીએનએ હોય તો એની પાસે આટલા લક્ષણો તો હોવાના જ. તો આ લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની છે, એક્ઝામમાં 2 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. તો જોઈએ આપણે લાક્ષણિકતાઓ એક પછી એક.
પહેલી લાક્ષણિકતા શું છે તો કે ડીએનએ એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે શું? આપણે ગયા વિડીયોમાં વાત કરી ગયા. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને એક શૃંખલા બનાવે તો એ જે બનતી રચના છે એને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો પોલીન્યુક્લિયોટાઇડ ડીએનએ શેનું બનેલું? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું અને તેની પાસે આધાર તરીકે શર્કરા અને ફોસ્ફેટ આવેલી છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલો હોય છે. એટલે શું એ આપણે આ આકૃતિમાં જોઈએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ શુગર છે, શર્કરા છે, આ ફોસ્ફેટ છે અને એનો નાઇટ્રોજન બેઝ અંદરની બાજુએ આવેલો છે. બે શૃંખલા હોય ને ડીએનએની અંદર, આવી બે શૃંખલા હોય તો આ એક શૃંખલા છે અને આ એક શૃંખલા છે, બરાબર. તો બંને શૃંખલાઓમાં ફોસ્ફેટ, શર્કરા અને નાઇટ્રોજન બેઝ હોવાનો. તો ફોસ્ફેટ ક્યાં હશે? આમ બર. શર્કરા પણ ક્યાં હશે? બર. પણ નાઇટ્રોજન બેઝ ક્યાં હોય? અંદરની તરફ. બંને પોલિમરની અંદર, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર, જેના કારણે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ એકબીજા સાથે સંયોજાય અને ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ ધરાવતી કુંતલમય રચના બને. ત્યાર પછી બીજું અગત્યનું લક્ષણ શું છે ડીએનએનું? તો કે ડીએનએમાં બંને શૃંખલાઓ પ્રતિસમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' હોય તો બીજા શૃંખલાની ધ્રુવતા 3' to 5' હોય. આ મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે કે ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાય તો આ 3' to 5' છે ઉદાહરણ તરીકે, તો એની સામે બીજી જે જોડાશે એ કેવી રીતે જોડાય? તેનો 3' અહીંયા આવશે અને એનો 5' અહીંયા આવશે. એકબીજાની પરસ્પર વિરુદ્ધ જોડાશે, બરાબર. ત્યાર પછી ત્રીજો લાક્ષણિકતા શું છે ડીએનએની? તો કે ડીએનએની બંને શૃંખલામાં બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. એ પણ આગળના વિડીયોમાં આપણે સમજી ગયા કે એડેનાઇન હંમેશા 2 હાઇડ્રોજન બંધ દ્વારા થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન હંમેશા 3 હાઇડ્રોજન બંધ દ્વારા સાઇટોસિન સાથે જોડાય. અહીં આપણે જોઈ શકીએ છીએ બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય અને વિરુદ્ધ શૃંખલાઓ એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય અને ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય, જેના પરિણામ સ્વરૂપ પ્યુરિન હંમેશા પિરિમિડિનની સામે જ આવે છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા છે બંને શૃંખલાઓ જમણી કુંતલ પામેલી હોય છે. જમણી કુંતલ એટલે શું? તમારા હાથ પ્રમાણે એના વળાંક તમે દર્શાવી શકો આવી રીતે. આ જમણો કુંતલ જમણી બાજુ વળે છે, પછી આમ, પછી આમ, પછી આમ, બરાબર. એવી જ રીતે બીજી શૃંખલા લઈએ તો બીજી શૃંખલામાં પણ જમણી બાજુ કુંતલ વળે, આ બાજુ આવી રીતે વળે છે, પછી આમ વળે, પછી આમ વળે. એટલે બંને શૃંખલાઓ પોલીન્યુક્લિયોટાઇડની કેવી હોય તો કે જમણી બાજુ કુંતલ વળેલી હોય. કુંતલનો ગર્થ 3.4 નેનોમીટર એટલે કે 1 નેનોમીટરનો 100 કરોડમો ભાગ એટલે 10⁻⁹ મીટર હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે. પરિણામ સ્વરૂપ એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 નેનોમીટર હોય છે. હવે આ શું? તો કે આ આપણે ડીએનએ ડ્રો કર્યું, બરાબર. આવી રીતે તો આ જે એક રચના બની એને આપણે કહીશું એક કુંતલ. શું કહીશું? એક કુંતલ. અને આ એક કુંતલની રચના કેટલી લંબાઈ? 3.4 નેનોમીટર, બરાબર. એક કુંતલની અંદર કેટલા નાઇટ્રોજન બેઝની જોડી આવેલી? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. તો આ જે 10 છે એમાં 2ની વચ્ચેનું અંતર કેટલું? તો કે 3.4 ડિવાઈડ બાય 10 કરો તો શું મળે તમને આન્સર? 0.34. એટલે 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું? 0.34, બરાબર. ત્યાર પછી એની પાંચમી લાક્ષણિકતા છે બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી જોડ સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન કેમ હાઇડ્રોજન બંધ જ બનાવે? તો કે એટલા માટે હાઇડ્રોજન બંધ બનાવે જેથી કરીને રચના સ્થાયી રહી શકે, તૂટી જાય ના. બીજું કે એની અંદર જે બેઝની જોડ આવેલી હોય તે કેવી હોય? તો કે એકની ઉપર એક ગોઠવાયેલી હોય. એટલે શું? તો કે એડેનાઇન, થાઇમિન છે તો એની ઉપર જ ગ્વાનિન, સાઇટોસિન હોય. ફરી પાછું થાઇમિન, એડેનાઇન હોય, સાઇટોસિન, ગ્વાનિન હોય. આવી રીતે એકની ઉપર એક જ એ ગોઠવાયેલી હોય છે. ત્યાર પછી છે પ્યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના કરતાં શું તમે જણાવી શકો કે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ હોય છે?
આપણે ડીએનએની રચના હમણાં જોઈ કે ડીએનએ આવી રીતે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું, તો આ જે અંતર હોય એ સમાન શું કામ હોય? તો કે પ્યુરિન કેવું હોય? તો કે સિંગલ રિંગ, એક જ રિંગ આવેલી સ્ટ્રક્ચર છે, જ્યારે પિરિમિડિન કેવું છે? 2 રિંગ આવેલું સ્ટ્રક્ચર છે. આવી રીતે 2 રિંગવાળું સ્ટ્રક્ચર એટલે પિરિમિડિન. તો હવે જ્યારે આ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જોડાય એકબીજા સાથે, કેવી રીતે જોડાય? તો કે એડેનાઇન છે તો એડેનાઇન, પ્યુરિન છે એટલે સિંગલ રિંગ સ્ટ્રક્ચર, એ જોડાય કોની સાથે? થાઇમિન, થાઇમિન ડબલ રિંગ સ્ટ્રક્ચર છે. આવી રીતે, બરાબર. હવે ઉદાહરણ તરીકે અહીંયા છે સાઇટોસિન, સાઇટોસિન એટલે ફરી પાછું પિરિમિડિન એટલે 2 રિંગવાળું સ્ટ્રક્ચર, અને અહીંયા એ જોડાય કોની સાથે? ગ્વાનિન સાથે, તો અહીંયા 1 રિંગવાળું સ્ટ્રક્ચર. ટોટલ અહીંયા કેટલી થઈ? 3, અને અહીંયા પણ કેટલી થઈ? 3, બરાબર. તો જ્યારે પ્યુરિન અને પિરિમિડિન આવી રીતે જોડાય તો એ આ એમની રચના, સંરચના આવી છે, એટલે આપણે જે પેલી 2 આમ કુંતલમય રચના બનાવીએ તો એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ એક સરખું હોય છે, બરાબર. આ આકૃતિમાં આપણે જોયું કે ડીએનએની બેવડી કુંતલમય રચનામાં કયા કયા ભાગો હોય? તો કે એની પાસે પેન્ટોઝ શર્કરા હોય, એની પાસે ફોસ્ફેટ હોય, એની પાસે નાઇટ્રોજન બેઝ હોય, અને નાઇટ્રોજન બેઝ અંદરની બાજુએ હોય, જ્યારે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ એનો બેકબોન એટલે કે અધર સ્તંભ બનાવે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરી કે ન્યુક્લિયોટાઇડની જોડ હંમેશા એકની ઉપર એક હોય છે, તો તમે અહીંયા જોઈ શકો છો એડેનાઇન અને થાઇમિન, એની ઉપર શું હોય? ગ્વાનિન અને સાઇટોસિન. આ આકૃતિમાં બતાવેલું છે એવી રીતે, બરાબર. અને હવે આપણે આગળ જોઈએ આ સ્વયંજનન. સ્વયંજનન ડીએનએનું પ્રત્યાંકન, ભાષાંતરણ એટલે શું? તો કે ફેડરિક, આપણે જેની વાત કરી ગયા ફેડરિક, બરાબર. ફેડરિક ક્યાં આવ્યો? વોટસન ક્રિક અને ફેડરિક મિશર આ બંનેએ ડીએનએની સંરચના એક્સરે વિવર્તન પદ્ધતિથી આપી હતી, બરાબર. એ સિવાય ફેડરિકે શું કર્યું? તો કે ફેડરિકે આ મધ્યસ્થ એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ડોગમાં સમજાવ્યું હતું. તો આ સેન્ટ્રલ ડોગમાં શું છે? તો ફેડરિકે સમજાવ્યું કે દરેક સજીવ એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એમની અંદર માહિતી કેવી રીતે વહન પામે? તો કે ડીએનએ પોતાના જ જેવો ડીએનએનો અણુ બનાવી શકે, ડીએનએ પોતાના જ જેવો ડીએનએનો અણુ બનાવી શકે, ડીએનએ પોતાના પરથી એમઆરએનએ એટલે કે વાહક આરએનએ, મેસેન્જર આરએનએ બનાવી શકે, જે પ્રક્રિયાને આપણે કહીશું પ્રત્યાંકન, અને એમઆરએનએ પોતાના પરથી પ્રોટીન બનાવી શકે, જે પ્રોસેસને આપણે કહીશું ભાષાંતરણ, બરાબર. તો આ જે માહિતીનો પ્રવાહ છે એ દરેક સજીવની અંદર એક સરખો રહે છે. કેવો રહે છે? એક સરખો, જેને આપણે કહીશું સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી. કોણે આપી? ફેડરિક નામના વૈજ્ઞાનિકે આપી. ઓકે, તો મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું તમને સમજાયું હશે, બરાબર. સોરી મિત્રો, અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આ જે મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી છે એ ફેડરિક ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી છે, બરાબર. તો ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેની જનનિક સૂચિતાર્થ સમજવાની સરળતા ક્રાંતિકારક છે, જેમાં ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલીનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએથી આરએનએ અને આરએનએથી પ્રોટીનનો હોય છે, જેને આપણે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. પ્રસ્થાપિત પ્રણાલી એક્ઝામમાં ઘણીવાર 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પણ પૂછવામાં આવે છે કે પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું અને કઈ રીતે કાર્ય કરે છે. તો તમારે આટલી લાઈનો લખીને આ જે આકૃતિ છે એ ડ્રો કરવાની રહેશે. હવે આપણે જોઈએ કેટલાક વાયરસમાં ઉપયુક્ત પ્રવાહ, કયો પ્રવાહ? ડીએનએથી આરએનએ અને આરએનએથી પ્રોટીનનો પ્રવાહ વિપરીત દિશામાં હોય. શું તમે આ પ્રવાહ માટે એક સામાન્ય નામની સલાહ આપી શકો? એચઆઈવી વાયરસ, બરાબર. એચઆઈવી વાયરસ શું છે? તો કે એની પાસે આરએનએ છે, તો એ શું કરે? પોતાના આરએનએમાંથી ડીએનએ બનાવે અને પછી આપણા ડીએનએ સાથે એનું ડીએનએ જોડી દેશે. સામાન્ય ભાષામાં, સામાન્ય રીતે શું થાય? તો કે ડીએનએ પરથી આરએનએ બને. સામાન્ય જે સજીવો છે એમાં શું થાય? ડીએનએ પરથી આરએનએ, આરએનએ પરથી પ્રોટીન. પણ જે એચઆઈવી જેવા વાયરસ છે એ શું કરે? આરએનએ પરથી ડીએનએ બનાવે અને પછી એ ડીએનએને એ જે સજીવ શરીરની અંદર દાખલ થયા છે એના ડીએનએ સાથે જોડી દેશે. તો આ રીતે ક્રિયા થાય તો એને પ્રત્યાંકન કહેવાય. તો આ રીતે ક્રિયા થાય તો એને પરિવર્તિત પ્રત્યાંકન એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન
કહેવાશે. અહીંયા તમારી પાસે એક નામ માંગ્યું છે ને, તો એ નામ શું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, પરિવર્તિત પ્રત્યાંકન. બરાબર. હવે આપણે આગળ જોઈએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે ડીએનએ ક્યાં આવેલું? તો કે ડીએનએ કોષ કેન્દ્રમાં આવેલું. કેવું છે? તો કે તંતુ સ્વરૂપ છે. હવે આપણે એવું પણ ભણીએ કે ડીએનએ કેવી રીતે બનેલું છે. આપણે અહીંયા જોયું ને, ન્યુક્લિયોટાઇડ્સ બહુ બધા જોડાયેલા, પોલીન્યુક્લિયોટાઇડ્સ બનેલા, અને પોલીન્યુક્લિયોટાઇડ્સ દ્વારા બેવડી કુંતલમય રચના બને, જેને આપણે ડીએનએ કહીએ. તો કોષ તમે ધોરણ 11માં કદાચ પ્રેક્ટિકલ્સમાં જોયા હશે, કેટલા નાના છે. તમે માઇક્રોસ્કોપમાં જુઓ ત્યારે તમને દેખાય એમાં કેટલું નાનું કોષ કેન્દ્ર, અને એની અંદર આ ડીએનએ પેક કરવાનું છે. તો આ ડીએનએ કેવી રીતે પેક થયું હશે એ આપણે હવે ભણવાના છે, જેને આપણે કહીશું ડીએનએ કુંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. મિત્રો, આપણે વાત કરી કે ડીએનએની લંબાઈ, એક કુંતલની લંબાઈ કેટલી છે? તો કે 0.34 આર્મસ્ટ્રોંગ. બરાબર. અને બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? તો કે 3.4 આર્મસ્ટ્રોંગ. તો હવે આપણે જોઈએ કે જે ડીએનએ છે એની ટોટલ લંબાઈ કેટલી? તમે અહીંયા જોઈ શકો છો કે બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. આર્મસ્ટ્રોંગ નહીં, નેનોમીટર, સોરી. કેટલું છે? 0.34 નેનોમીટર. તો 0.34 નેનોમીટરને આપણે મીટરમાં ફેરવવું હોય તો 0.34 × 10⁻⁹ મીટર. અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલ રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ તો કુલ બેઝ જોડીની સંખ્યાને બે પાસે આવેલા જોડના અંતરનો ગુણાકાર કરીએ. એક સિંગલ ડીએનએ, સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ ચેન હોય તો બેઝ પેર કેટલા? 3.3 × 10⁹. પણ જો બેની વાત કરીએ તો કેટલા? 6.6 × 10⁹. હવે આપણે એવી વાત કરી કે બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? 0.34. તો આપણે જો હ્યુમનના ડીએનએની લંબાઈ શોધવી હોય તો આપણે શું કરવું પડે? 6.6 × 10⁹ ગુણ્યા 0.34 × 10⁻⁹. તો આપણને જે ગણતરી મળે એનો આન્સર મળશે 2.2 મીટર. આપણું ડીએનએ કેટલું લાંબુ છે? 2.2 મીટર. હવે આ 2.2 મીટર ડીએનએને આપણે કોષ કેન્દ્રની અંદર મૂકવાનું છે. તો કોષ કેન્દ્રની ડાયામીટર કેટલું છે? એનો વ્યાસ કેટલો છે? 10⁻⁻6 મિલીમીટર. આ 10⁻⁻6 મીટર એ કોષ કેન્દ્રનો વ્યાસ છે. તો આટલું નાનું કોષ કેન્દ્ર 10⁻⁻6 મીટર, અને એની અંદર આપણે 2.2 મીટર જેટલું ડીએનએ કેવી રીતે એને પેક કરીશું? આ કેવી રીતે થશે? આટલો લાંબો પોલિમર ડીએનએના કોષમાં કેવી રીતે સમાવિષ્ટ થયો હશે? એવી જ રીતે એક ક્વેશ્ચન તમને પૂછેલો છે કે જો ઈ કોલી ડીએનએની લંબાઈ કેટલી? 1.36 મિલીમીટર હોય તો ઈ કોલીમાં આવેલા બેઝની જોડને ગણી શકો છો? કેટલી થાય? કેવી રીતે ગણશો? તો કે બે બેઝ વચ્ચેનું અંતર કેટલું? 0.34 × 10⁻⁹ ગુણ્યા 1.36 કરશો તમે એટલે આન્સર આવશે 4.6 × 10⁹. બરાબર. આટલા બેઝ પેર ઈ કોલીની અંદર આવેલા છે. હવે આદિકોષ કેન્દ્રી કોષ જેવો કે ઈ કોલી, આપણે આદિકોષ કેન્દ્રી કોષની રચના દોરીએ, બેક્ટેરિયાની રચના દોરીએ તો આવી રચના દોરીએ, અને એની અંદર એનું ડીએનએ આપણે આવી રીતે બતાવીએ. બરાબર. તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષ, ઈ કોલીમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે. એની પાસે આપણી જેમ કોષ કેન્દ્ર પટલ નથી, અને એની પાસે કોષ કેન્દ્રનો પણ અભાવ છે. છતાં પણ એનું જે આ ડીએનએ છે એ એના કોષની અંદર આમ ફેલાઈ જતું નથી. બરાબર. આમ એક જ જગ્યાએ રહી આયોજિત. તો આવું કેવી રીતે પોસિબલ છે? આવું કેવી રીતે સુઆયોજિત રહી શકે? તો કે ડીએનએ ઋણ વીજભાર ધરાવે છે. ડીએનએ કેમ ઋણ વીજભાર ધરાવે? આપણે ભણ્યા ને કે ડીએનએ પાસે શું હોય? ફોસ્ફેટ હોય. ફોસ્ફેટ કેવો હોય? PO4-. એટલે આપણું ડીએનએ કેવું? ઋણ વીજભાર ધરાવે. આપણું ડીએનએ હોય કે કોઈ બીજા સજીવનું ડીએનએ હોય, બધાનું ડીએનએ ઋણ વીજભાર ધરાવે. આ ઋણ વીજભારિત ડીએનએ કોષની અંદર ધન વીજભારિત પ્રોટીન આવેલા છે. શું આવેલા? ધન વીજભારિત પ્રોટીન. આ પ્રોટીન સાથે આકર્ષાય છે. પરસ્પર જે ઋણ અને ધન આવેલા છે આયનો એ એકબીજાને આકર્ષે છે. અને જે ધન પ્રોટીન છે એ પ્રોટીન પર ધન ચાર્જ કેવી રીતે આવ્યો? ધન વીજભાર કેવી રીતે આવ્યો? તો કે પ્રોટીન અમીનો એસિડના બનેલા છે. જો અમીનો એસિડ ધન વીજભારિત હશે, એના ક્રિયાશીલ સમૂહ ધન હશે, તો જે પ્રોટીન બનશે એ પણ ધન વીજભારિત બનશે. બરાબર. એટલે ઈ કોલી જેવા નાના અમથા બેક્ટેરિયાની અંદર પણ એનું જે ડીએનએ છે એ નેગેટિવ ચાર્જ ધરાવે, જ્યારે એના પ્રોટીન પોઝિટિવ ચાર્જવાળા છે. તો ડીએનએ અને એ પ્રોટીન એકબીજા પ્રત્યે આકર્ષાય છે.
શું કરે, એકબીજા પ્રત્યે આકર્ષાય અને એકબીજા સાથે જોડાઈ જાય, જેને કહેવાય ન્યુક્લિયોઇડ. અને આ ન્યુક્લિયોઇડ ડીએનએમાં મોટી કડીઓ સ્વરૂપે આયોજિત હોય અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય. એટલે કે જે ઇકોલીનું ડીએનએ છે આવી રીતે આપણે જેને બતાવ્યું આમ, તો આ જે ડીએનએ છે એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાયેલા રહે, જેને કારણે એ આવી જ રચનાની અંદર કોષની અંદર રહેશે. બરાબર. હવે આ તો થઈ આદિકોષ કેન્દ્રીય એટલે કે એક કોષીય સજીવની વાત. હવે આપણે જો બહુકોષ કેન્દ્રીય સજીવની વાત કરીએ અથવા તો સુકોષ કેન્દ્રીય એટલે કે આપણે યુકેરિયોટ્સની વાત કરીએ તો યુકેરિયોટ્સમાં શું થાય તો કે આ આયોજન ખૂબ જ જટિલ હોય છે. યુકેરિયોટ્સ એટલે કે આપણી અંદર આ આયોજન ખૂબ જ જટિલ હોય છે, જેમાં ધન વીજભારવાળા પ્રોટીન આવેલા અને આ પ્રોટીનને આપણે કહીશું હિસ્ટોન પ્રોટીન. શું કહીશું? હિસ્ટોન પ્રોટીન. હવે આ હિસ્ટોન પ્રોટીન પાસે ધન વીજભાર કેમ આવેલો તો કે એમની પાસે જે અમીનો એસિડ આવેલા લાયસિન અને આર્જિનિન, આ લાયસિન અને આર્જિનિન ધન વીજભાર ધરાવે છે. એટલે જેમાં બંને અમીનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ પર ધન વીજભાર હોય છે. હિસ્ટોનના 8 અણુઓમાંનો સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટોમર કહે છે. આપણું ડીએનએ જે હિસ્ટોનના અણુ સાથે જોડાયેલું છે એ હિસ્ટોનનો અણુ કેવો છે તો કે 8 અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે, જેને આપણે કહીશું હિસ્ટોન ઓક્ટોમર. અને હવે આ હિસ્ટોન ઓક્ટોમર પર ઋણ વીજભારિત ડીએનએ હિસ્ટોન ઓક્ટોમરની આસપાસ વીંટળાય છે, જેને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. હું તમને આની આકૃતિ બતાવું એટલે તમને સમજ પડશે વધારે સારી રીતે. હવે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે. કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહેવાય. તમારું ડીએનએ ઉદાહરણ તરીકે આ હિસ્ટોન છે તો આની ફરતે આમ વીંટળાય, ફરી પાછું બીજું હિસ્ટોન છે એની ફરતે પાછું આમ 2 વાર વીંટળાય, ફરી પાછું બીજું હિસ્ટોન છે એની ફરતે આમ પાછું 2 વાર વીંટળાય. આવી રીતે વીંટળાતું જાય અને જે રચના બને એને કહેવાય ક્રોમેટીન. કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે તે જોવા મળે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો આપણે જોઈએ તો તે આપણને દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય. અહીંયા તમને આકૃતિ બતાવું છું. આ છે હિસ્ટોનની, હિસ્ટોન ઓક્ટોમરની 8 અણુ છે ને હિસ્ટોનના, H2A ના 2, H2B ના 2, H3ના 2 અને H4ના 2. બરાબર. આ 8 અણુ ભેગા થાય અને એની ઉપર આજે ડીએનએ બતાવ્યું છે, ડીએનએ આવી રીતે કુંતલમાં વીંટળાશે, જેમાં ડીએનએના કુંતલની 200 જેટલી પેર, 200 જેટલા નાઇટ્રોજન બેઝ છે ને એ આવી રીતે જે કુંતલ બને છે એની ઉપર વીંટળાઈ જશે. હવે આપણે જોયું કે એને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો દોરીમાં પરોવેલા મણકા જેવું દેખાય. તમે અહીંયા જોઈ શકો છો કે આ ડીએનએ છે, તો આ ડીએનએ શું કરે આવી રીતે હિસ્ટોનની પ્રત્યે વીંટળાય, ફરી પાછું વીંટળાય, ફરી પાછું વીંટળાય અને તમને આ રચના કેવી દેખાય તો કે દોરીમાં પરોવેલા મણકા જેવી દેખાય. હવે એ દોરીમાં પરોવેલા મણકા એટલે કે આટલી જે રચના છે એને ફરી તમારી ટેક્સ્ટબુકની આકૃતિમાં આપેલી છે, આ રહ્યું, જેને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમમાં શું થાય તો કે હિસ્ટોન ઓક્ટોમર છે અને ડીએનએ છે, ડીએનએ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે વીંટળાઈ જાય, જેને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. અને જ્યારે ડીએનએ આવી રીતે વીંટળાય, આમ એક સર્કલ આ બીજું સર્કલ મારીને આવી રીતે બહાર આવે ત્યારે અહીંયા H1 હિસ્ટોન નામનો પ્રોટીન છે જે એને જકડેલું રાખે, ફીટ પકડીને રાખે. સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષમાં કેટલા મણકાઓ આવેલા હોય એની હાજરીની કલ્પના કરો. બરાબર. આપણે એવું કીધું કે આપણા ડીએનએ પાસે કેટલા બેઝ પેર હોય 6.6 × 10⁹. એમાંથી એક ન્યુક્લિયોઝોમની વાત કરીએ તો એક ન્યુક્લિયોઝોમની ફરતે કેટલા વીંટળાય તો કે 200 બેઝ પેર વીંટળાય. તો આપણે તો 6.6 માટે કાઉન્ટ કરવાનું. બરાબર. તો 6.6 માટે કેટલા ન્યુક્લિયોઝોમ જોઈએ તો કે 30 મિલિયન, 30 કરોડ જેટલા ન્યુક્લિયોઝોમ આપણા શરીરમાં આવેલા છે, આપણા અથવા તો બીજા કોઈ પણ સુકોષ કેન્દ્રીય સજીવના અંદર. હવે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટીન તંતુઓ રચે છે, જે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે, જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહીશું. એટલે શું આપણે જોયું ને કે ડીએનએ છે તો ડીએનએ હિસ્ટોન પ્રોટીન સાથે તો આમ 2 વાર વીંટળાય જ, પછી પાછું હિસ્ટોનનો મણકો, ફરી પાછું 2 વાર વીંટળાય. પણ આ જે રચના બની આવી રીતે, બરાબર, એ ફરી પાછું એકબીજા ઉપર વીંટળાશે અને વધારે ગૂંચળામય બને તો એ ફરી પાછું એકબીજા પર વીંટળાય. એના માટે જે પ્રોટીન જોઈએ એ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. હવે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય એટલે કે લૂઝ.
તમે ઊન જોયું છે ને, ઊનને તમે એક પર એક વીંટાળો તો કોઈક જગ્યાએ ઢીલું વીંટળાઈ જાય. તો એવી જ રીતે આ જે ક્રોમોઝોમ હિસ્ટોન પ્રોટીન સાથે જોડાય અને ન્યુક્લિયોઝોમ દોરીમાં પરોવેલા મણકા જેવી રચના બનાવે, એ ફરી પાછા એક પર એક વીંટળાય ગૂંચળામય બને. તો જ્યાં ગૂંચળામય બને થોડું શિથિલ એટલે કે લૂઝ એ ગોઠવણી થાય એને કહેવાય યુક્રોમેટિન. શું કહેવાય? યુક્રોમેટિન. અને જ્યાં એકદમ સંગઠિત રીતે એ લોકો ગૂંચળું બનાવે, જેને આપણે સ્ટેન કરીએ તો ડાર્ક કલરનું દેખાય, ઘેરો અભિરંજિત થાય, એને આપણે કહીશું હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન એ પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે. પ્રત્યાંકન એટલે શું? ડીએનએમાંથી આરએનએ બનવું. જ્યારે હિસ્ટોક્રોમેટિન પરથી આરએનએ જલ્દી બનતા નથી. તો આ ડીએનએ પેકેજિંગ આપણે ફરી પાછા આવતા વિડીયોમાં જોઈશું, પણ અહીં તમારે થોડું ઘણું તો સમજવાનું છે કે કેવી રીતે ડીએનએ આવેલું, કેવી રીતે આપણું ડીએનએ આ હિસ્ટોન નામના પ્રોટીન સાથે જોડાય છે અને આવી દોરીમાં પરોવાયેલી મણકા જેવી રચના બનાવે. હિસ્ટોન પ્રોટીન કેવું હોય તો હિસ્ટોન ઓક્ટામરના સ્વરૂપે હોય. ઓક્ટામર એટલે હિસ્ટોનના 4 અણુઓ, આજે મેં તમને આકૃતિ દર્શાવી એવી રીતે જોડાયેલા છે ને એની ફરતે આપણું ડીએનએ વીંટળાય છે. તો મિત્રો આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછું એકવાર ડીએનએ પેકેજિંગ સમજીશું, જેથી કરીને તમને સારી રીતે સમજાઈ જાય અને પછી આપણે નવો ટૉપિક ચાલુ કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો.